હવે કાજલ મહેરિયાનો એક નવો વિડીયો વાયરલ થયો છે. સૌપ્રથમ તમે કાજલબેન મહેરિયાનો વિડીયો જુઓ. જ્યાં મિત્રો વાત કીધી છે પ્રોગ્રામની અંદર ડખો થયો હતો. પ્રોગ્રામ પત્યા બાદ કાજલબેન મહેરિયા છે ક્યાંક ને ક્યાંક જે ડખાશે ને ત્યારબાદ બોલે છે કે ભાઈ વિડીયો બંધ કરો વિડીયો. જ્યાં મિત્રો વાત કીધો પ્રોપર ભાઈ મળતી માહિતી મુજબ હાલ સોશિયલ મીડિયાની અંદર આ એવો વિડીયો વાયરલ થયો છે કે તેના વિશે વાત જ ના કરો. હવે મેન મુદ્દાની વાત ઈ કરીએ કે ભાઈ જે કરવામાં આવ્યું હતું, જે અલ્પેશ ઠાકોર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, આવું મિત્રો ઘણી જગ્યાએ મેં સાંભળ્યું છે. સાલું સ્ટેજ પ્રોગ્રામની અંદર પણ કરવામાં આવ્યો હતો અને સાથે કાજલબેન મહેરિયાની ફોર્ચ્યુનર છે તેને સામે પણ મોરે મોરો આપી દીધો હતો. હવે આમનું સૌથી મોટું કારણ તો તમે બધા લોકો જાણો છો ને હું પણ જાણું છું, પરંતુ તમને બધા લોકોને વિડીયો જે વાયરલ થયો છે તેની સચ્ચાઈ બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તે વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ લાવતો રહું. હાલ મિત્રો વાત કીધો કાજલબેન મહેરિયાનો પ્રોગ્રામ હતો અને ત્યારબાદ તેના પ્રોગ્રામની અંદર તેની ફોર્ચ્યુનરને ટક્કર મારે એટલે કે મોરે મોરો આપે છે. ત્યારબાદ ચાલુ પ્રોગ્રામની અંદર પણ ડખો થાય છે. એ પણ મેં એક વિડીયો જોયો હતો, એ પણ ક્લિપ મિત્રો વાત કીધો મેં જોઈ હતી. અને આગળ મિત્રો વાત કીધો કાજલબેન મહેરિયા જઈ રહ્યા હોય છે અને ત્યારે કહે છે કે અહીંયા વિડીયો બંધ કરો, વિડીયો બંધ કરો. આ વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર અત્યારે તવાઈ મચાવી રહ્યો છે, ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પરંતુ મેન મુદ્દાની વાત એ છે કે આ હુમલો શા માટે કરવામાં આવ્યો છે. કાજલબેન મહેરિયાએ ઠાકોરના દીકરા સાથે અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કરી લીધા છે. આ મુદ્દાને લઈને હાલ કાજલબેન મહેરિયા છે વિવાદમાં આવ્યા હતા અને વિવાદમાં ચાલી રહ્યા છે. પરંતુ આ મુદ્દાને લઈને શું તેના પતિ એટલે કે કાજલ મહેરિયાના પતિ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયાની અંદર એટલો બધો વિડીયો વાયરલ થયો છે કે તેના વિશે વાત જ ના કરો. પરંતુ આ વિડીયો વિશે તમારું શું કેવું છે, આ વિગત વિશે તમારી શું રાય છે, જે પણ હોય કમેન્ટની અંદર અવશ્ય જણાવજો. બાકી ગુજરાતની અંદર કાજલબેન મહેરિયાનું જે નામ છે ને આખા ગુજરાતની અંદર સૌથી વધારે લોકચાહના ડાયરાઓની અંદર હોય તો મિત્રો વાત કીધો આ બેનની. તો તમારા આ મુદ્દા વિશે શું કેવું છે, તમારી શું રાય છે, જે પણ હોય કમેન્ટની અંદર અવશ્ય જણાવી દેજો. વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવીને એવી પલે પલની જાણકારીઓ લાવતો રહું. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી જ્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ને વિડીયો શેર કરીને ફોલો કરી નાખજો. ધન્યવાદ.